ભાઈ વદનજી આવો તો દવાખાને લઈ જાવ. મારો ભાઈ વદનજી મારો ભાઈ જેવો છે. આ વદનજી હા વદનજી હો ચિલ્લાજી પકડી રાખો. ઓર લાગે હા વદનજી આ તમે અમે આયા દવાખાને લઈ જાવ વદનજી. લાગે તાવ વધારે આવી ગયો છે કપ થઈ ગયેલો લાગે છે. દવાખાને તો લઈ જ જવા પછી મારે નકર લાગતું ને રેવા પટી જાય એવું જ લાગે મારે. કરવું પડશે કોક કરવું પડશે. લાગે કચરાજી ફોન કરવો પડશે. વદનજી આ શાંતિ રાખો બે મારા ભાઈને ફોન કરો. અલ્યા શાંતિ રાખો. હલો હા અલ્યા ચોકન હો તમે? અહીંયા ઘરે હતો. અલ્યા તમારા ભાઈ નહીં ઢીલો? હા અલ્યા એમ બહુ બીમારી લાગે વધી ગઈ છે. રેવા નહીં તમે આવો તાત્કાલિક. અરે હું તો નહીં આવ્યો. અભ્યાસ કેમ નહીં મળી જતો? કેમ? અરે મારા ઓછો. અલ્યા આવું ના બોલો. તમારા ભાઈ છે. અરે મારો દુશ્મન છે. એટલે ગમે એવો છે પણ તમારા ભાઈ છે આ તો. કાલ મળતો તો અભ્યાસ મળી જાવો જોઈએ. તારે આવું હું તો નહીં આવવાનો. એવું? ના હું નહીં આવતો. આવો આવો લ્યા. અરે હું નહીં આવતો. અભ્યાસ મળી જાય તો એવું? હારું હારું હેડો. તને છાત્રી પર નહીં આવું. હારું હારું. ફોન કર્યો મારા ભાઈને. લાગે કચરાજી તો આવતા નહીં. લાગે લાલભાઈ ફોન લગાવવો પડશે મારે. વદનજી મારા ભાઈને ફોન કર્યો. હલો બોલો વદનજી. અલ્યા આપણે ઢીલાજી નહીં હા એ બીમાર વધારે થઈ ગયા લાગે રેવા નહીં. શું વાત કરો? ઓવે એવું છે? એમના ભાઈને પેલા કચરાજી નહીં હવે એમને ફોન કર્યો તો શું કે ખબર છે હા કે મારો ભાઈ શોખ મરી જાતો નહીં આવું કે. હાલ તમે બે હું આવું તરત હો. હા જલ્દી આવજો પાછા. હા આવું તરત. હા હા અલ્યા શું થયું વદનજી? અલ્યા, જોન જોન તમે ઢીલાજી અલ્યા, પણ આ તમે આ એક બાજુ તો મેલો કે એ ઢીલાજી ઢીલાજી હા ઢીલાજી હા એ ઢીલાજી શું થયું? લાગે રેવા નહીં હવે મને એવું લાગે છે. શાંતિ રાખો શાંતિ રાખો. વદનજી હા દવાખાને લઈ જા પછી. પાછા મને હારી વેમ છે સાની ખબર છે હા હવામાં દારૂ ઉજ્યો ને હા તો દાદા કાગડા આવીને બેહા કાકા બોલતા હતા એટલે મને વેમ છે પણ એનો. હું શું કહું હા આપણે બે રહ્યા તો પારકા હા પણ એનો ભાઈ કચરો આવ્યો નહીં. હા ભાઈ છે ભાઈ નું નહીં રાખતો શું તમે કરવાનું? ફોન કર્યો તો તમે મને કીધું હે તો આને તો કોક વાલે કરવું પડશે ને. એમનો ભાઈ તો માનતો નહીં કે ના નહીં મને તો કે શોખ તો મરી હવે શું જાતો નહીં આવું કે કરશું? શું કરશું? કે મારો કે દુશ્મન હે. પણ આ અમને કોક આ ના થઈ ગયું તો આપણે બે નહીં ફસાઈ જા. એ તો સાચી વાત છે સાચી વાત છે. હવે શું કરવું કો હાડો તાન. ગમે એમ કરીને કોક તો કરવું જ પડશે. હા એ તો હે જ ને. હે? અમને લઈ લો દવાખાને બીજું શું? તાન ઉપાડો. ઉપાડો. બેઠા કરો પેલા. એ તારો પાડ આવડતું જાય આજો. અલ્યા, લાગતું નહીં હવે મને તો લાગતું નહીં. અલ્યા પણ મિલવા દેજો મને આ બે મિનિટ. એ વદનજી હા લોચા વાગ્યા પેલું લોચા લ્યો લ્યો પેલું લ્યો. શું સાદર લાવ. એ લઈ લો એક બાજુ લઈ લો. ઉભારો ધ્યાન રાખજો. આય તારું પટતા અત્યારે પટવાનું છે. આ એનો ભાઈ ના આનો કચરા હેરાન થવાનું થયું. ખાટલો નહીં લાકડા ઉપર ગાડી મેં લે લાકડું તો હરખું આવતું નહીં. એક કામ કરો પકડો છે તમે હરખો પકડજો. કશું વાંધો નહીં. આવીશું મેળો મેળો
ઉપર લઈ લો થોડીક આગળ આવજો આગળ આ બાજુ આ બાજુ આ બાજુ પટી ગયું હે પટી ગયું આ તો હવે પણ એની હા હવે શું કરશું ઈ તો હારું મને વિચારમાં નહીં આવતો આપણે બે નોમ આવશે હારું અમર તો પાછું આમ તો શેનું આવશે ના આ તો પબ્લિક હે ને ભાઈ ઊંધી ફાટે ઊંધી ફાટે એટલે પણ કશું પેલા કાલે પેલા માધેજી ને એમને બોલાવશું ને હા હા હે હા બોલાવો પછી બધાને બોલાવશું નકર છે ને આ પાસે હે ને વસ્તી બહુ ઊંધી છે પણ એક કામ કરો તમે હા અત્યારે કચાજીને ફોન કરો કચાજીને ફોન કરો ભાઈ તમારો ભાઈ જતો રહ્યો છે આઈને ખાલી જોઈ જાઓ એવું એના પછી જમ કર્યું એમ કરે ને ના મોને હા તો પછી આપણે રાવણું બેહાડ હા એના પછી જે થાતું હોય સરપંચ કને હા પેલું કરાવડાવો ફોન લાવો ફોન કરો હલો હલો અરે કચેરાજી બોલ્યા હવે અરે તમારો ભાઈ જતો રહ્યો મોઢું જોવા આવી ગયો અલ્યા તેલ લેવા જ ભલે જતો રહ્યો, હું તો નહીં આવવાનો. કેમ ના હું નહીં આવવાનો. શી ખબર હાલો હલો લાલભા બોલું હા બોલો લાલબા. હા કચાજી મારી વાત સાંભળો હા બોલો. તમે એકવાર આવો હોય તમારા ભાઈ ઘેર આવો આવું હેડો. આવો આ તો તમારું માન રાખવું એટલે આવો આવું હેડો. હા આવી શું કીધું આવી આવે છે એમ હા લાલબા. એ આવો. જો અહીં રોમ રોમ ની પડી છે હા વરસાદ માં બીજો માણસ નહીં દેખાતો તેલ લેવા જો જતો રહ્યો તો હું કરું? જો અમારી વાત સાંભળો હા અમે તો વર્ધનજી આયા હતા તમને ફોન કર્યો એમને હા કયો મને બરોબર. ખબર છે. હા તમે ના આયા મને ફોન કર્યો અમે હું આવ્યો અમે બે જ થઈને દવાખાને લઈ જતા હતા અને એમને આયા ચક્કર ને પડી ગયા ભોય બરોબર જતા રહ્યા. હવે આ તમારો ભાઈ છે ને તમારે જમ કરો એમ કરો ને કે પછી કાલ સવાર કહેતા ના કે રામણું બેહાડ્યું અને તમારા ઘેર આ બધો દંડ બેહારજો બેહારજો તમે તો હવે બેહારજો. પછી કહેતા ના હો હા નહીં કહું. મારે કઈ લેવા દેવા જ નહીં. કુટી બાર છું બુટી વાળજો. મારે કઈ લેવા દેવા જ નહીં. આવું થયું બસ મરી કહેતા ગયો. ના હો આવું થયું ઘર મરી ગયો. વેસે નું પૂરું પડે એટલે તમારા ભાઈ ને હા મારો ભાઈ એ તો પણ દુશ્મની ચાલુ તમને ખબર પણ છે. શેની દુશ્મની તમારે શેની દુશ્મની હતી ઈ કહેજો. બહુ મોટી દુશ્મની હતી. પણ શેની દુશ્મની હતી તમારી દુશ્મની હતી પણ અત્યારે તો હવે નહીં કે અત્યારે તો નહીં ને દુશ્મની અત્યારે પટી ગયો હવે છે ને હે, દુશ્મની હોય એટલે હવે વાત થાય. ઉપેથી પાછો ના આવે નહીં, તમારે પણ અત્યારે કોણ ધોન રાખે આગળ તો કોઈ બધા તારા થઈ હતા. કોઈ બધા ખાઈ ગયા હતા. મારે કઈ લેવા દેવા જ નહીં. એટલે લાલપા આ કચરો ઊંધું બોલે છે હો. આપણે એક કામ કરો હા કાલે હે ને કાલ સવારમાં તો ટાઈમ મળશે નહીં હા બરોબર હું એક કામ કરું હા હે હા પેલા પણ અત્યારે તો કોઈ રાતનું કોઈ હશે નહીં બધા અત્યારે સુઈ જાય છે શું કરશું આ કોણ હાસીને બેસે કચરાજી થોડુંક પેલું કરો અને હું ઘેર ના લઈ લઉં. જાઓ વેન તો આ બિલકુલ તમે રાખો. આવા લાકડા નાસી મેલ્યા હે તમને ખબર પડે હે કોઈ તઈ છોકરાની ખબર પડતી? તમને થોડી શરમ આપી જોઈએ મારું મોઢું મરી ગયો તો. વાટો વાટો કરી પટી ગયો નહીં જીવતો હવે હું જોવો ઓય જો બધેલા ઓય જોઈશ. ઊભી જો નહીં જોયું એનું મોઢું. પગ જોયું મોઢું હું જોયું લાગ્યું એટલે મોઢું. કોમ આવશે નહીં જોવું તે કાંઈ બુઢાનું મોઢું. પછી થાહે ને તો ખબર પડશે હા કાલ ભેગા થાવું. આ સિવાય તો હું નહીં આવ્યો એ પાછો આવજો રામ રામ. વર્ધનજી હવે હવે શું કહે મને તો એવી સાદી હે ને ફસાણા. આવે ફસાના પણ મને કચરા પર એવી સાદી કે હાલ ભમાવું એમ જઈ પણ એમની આપણે તો હવે ફસાણા હવે આપણે કોઈનું કરવું છું
તારે આપણે મને- 2 જણા જ શું કરશું? મને ખૂટતું નહીં કોઈ પમીજી મારું પણ એક માથું. કામ કરો, હા તમે તમારા ઘેર લઈ જાઓ. ના ના મારા ઘેર ના લઈ જવું આ મારા ઘેર ના લઈ જવું પાછું હું ચોખ્ખું કહું છું. મને તારી બીક લાગે છે તમારા ભાઈબંધ ખાસ હતા. ના મારા ભાઈબંધ હતા પણ એને મરેલા મરદાન મારા ઘેર ના લઈ જવું ઊંઘ ના આવે મને પાછી. અરે ઊભું થઈ જાય તો રાતે ના થાય એમ કોઈ ના, ઊભું ના. થતું હશે. ઊભું થઈ જાય તો લોચા વાગ્યા તો ખબર છે આ અલગ જો. એ જો લાસ્ટ લે એમ તો કશું કોઈ આલ્યો હું હાથ નહીં પકડતો. એમ કોઈ બીયો હો. હું જોડે ઉભો છું ને કશું ના એટલે. થાય, કામ કરો. હા આમ લઈ જઈને શેઠે, હા હે કોક તો કરવું પડશે કે સવારમાં કોઈ તો પંચ બેહાડવી પડશે. તમારે ઘેર લઈ જાઓ કે વાત ખબર પણ પડે એમ નહીં, માર ઘેર તો હું લઈ જાઉં પણ સવારમાં પંચ બેહાડીને પેલા કચરાને તો એને કોક એને મગજ તો એને ઠેકાણે લાવવું પડશે કે. એને તો બહુ મોટા પાયા કરવું પડશે કોક. પણ પેલા વાનું તો વળ કરાવો. તમારે ઘેર લઈ જાઓ સમજો ને. માર ઘરની વાત જવા દો તમે. તો તે એક મારા કામ ઘેર કરો. કેમ લાવવાનું કરો છો એ તમે? પછી વાત બધી જવા દો તમે. હા પણ વાનું વળ કરવાનું કરો. એ તો વાત કરવાનું કહું તમારે ઘેર લઈ જાઓ પાડી. સારું વાતો નહીં હળો. હા, મોની ગયા આ માર ઘરે લઈ જાય એમાં શું માં છે. મોની ગયા આ તો ધર્મ નું કામ છે. કરો ધરામ કરો. તો લઈ જાવ કોઈ અમે વાંધો ઘણું નહીં. ધરામ કર્યું છે પણ એક કામ કર, પણ કોઈ હા આપણે 2 જ અને ગામ વાળાને બોલાવશું હા બધાને. કો તો વોચ બોલાવી દઈએ, હા વોચ બોલાવી દઈએ બરાબર. હા અને લઈ જા રાતો રાત કુટી વાળા હવ ખતમ. બરાબર. હવ. પછી સવારમાં કાલની વાત કાલે એના ભાઈને જે દંડ કરો હશે કરી નાખશું. હવ ચાલે ચાલે બરાબર. હવ સારું તમે હોય ભરે હું બોલાવતા આવું. હા જલ્દી આવજો પાછા. હા તરત આવું. નકર લાગે છે બીક પાછી. હા તરત આવું. પહેલી વાર ઉપર એવું પાછું. હા. આજે મને એસી એકલા મેલીને આવી જાય ઊભું થઈ જ જાવ મારે. વતનજી, હા આ ગામ વાળાને બોલાઈને આવ્યો હું. એવું હવે વાત કરો એટલે ફટોફટ રાતો રાત. શું વાત કરવાની અમને વાળી? પણ રાતો રાત લઈને નીકળવાનું કરો. હું લઈને આવ્યો હું એમને સમજાય. એવું હવે અરે અત્યારે રાતનું પેલું સેમન ચો લેવા જાઉં. મને રાતથી બીક લાગે પાછી. પણ ઉપાડવાનું કરો હળો. પેલા હું ના લે ઉપાડ્યો. હાલો ભાઈઓ. પેલા ઉભો કરો ને. વર્ધનજી, હા હવે આમનું તો હવે થઈ ગયું. ક્રિયાકરણ થઈ ગયું. હા પણ કાલે છે ને હા કચરાજીનો નંબર લેવાનો છે. હા આ એમના ભાઈના કોમમાં આયા નહીં. હગ્ગો એમનો ભાઈ હતો તોય. ભાઈ તો હે આવી કેવી દુશ્મની હશે. ભાઈ હું કોમ નહીં આવતો મરે નહીં આવતો જબરો હોય મોટું હે? તો આવવું પડે ને. પણ કાલે એવું કાઠું કરવું છે ને એને એના છોકરાને બધા દોડતો થઈ જાવ જો. હા હો ઓ વે હેડો તાર. હાલ તો હેડો ઘરે પછી વાત તમારે. હવ સારું હવે તાર ઘરે જાઓ તમે બધા ભાઈઓ. અમે ઘેર જાઓ. હો તમારો ખૂબ ખૂબ આભાર તમે આયા. અને એના ભાઈઓ તો કોઈ નતા હગા થતા. હારું તો જો હાલો તમે. વર્ધનજી. હા તમે જો. એ હા સવાર ફોન કરજો. એ હારું હો